દૂધમાં પલાળેલી ખજૂર આ લોકો માટે છે ખૂબ જ ફાયદાકારક. આ 5 લોકો માટે ઔષધિ જેવું કામ કરે છે દૂધમાં પલાળેલી ખજૂર. સવારે ખાલી પેટ ખાવાથી અનેક રોગોથી મળશે છુટકારો. શું તમે જાણો છો કે જ્યારે ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવામાં આવે છે તો તેનાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ખાસ કરીને આ 5 લોકો માટે દૂધમાં પલાળેલી ખજૂર કોઈ ચમત્કારથી ઓછી નથી. સદીઓથી ભારતીય આયુર્વેદ અનુસાર અમુક રોગોના નિવારણ કે તેના દૂર રહેવા માટે દૂધ સાથે ખજૂર ખાવાની પરંપરા છે. આ બંનેને સાથે ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં પલાળેલો ખજૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી લાગતો, પણ તેનાથી અનેક પોષક તત્વો પણ મળે છે. ખજૂરમાં નેચરલ શુગર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેને દૂધ સાથે ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરી શકે છે. ખજૂરના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને આપણે બધા દૂધના ફાયદાઓ વિશે પણ જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેનાથી કેવા અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે? ખાસ કરીને આ 5 લોકો માટે દૂધમાં પલાળેલો ખજૂર કોઈ ચમત્કારથી ઓછો નથી. ખજૂરને દૂધમાં પલાળીને ખાવાથી આ શાનદાર ફાયદાઓ થાય છે. 1. શારીરિક નબળાઈથી પીડિત લોકો માટે ફાયદાકારક છે. જો તમે થાક, નબળાઈ કે એનર્જીની કમી સામે ઝઝૂમી રહ્યા છો તો દૂધમાં પલાળેલો ખજૂર ખાવો તમારા માટે ફાયદાકારક છે. ખજૂરમાં રહેલ નેચરલ શુગર એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ એ તાત્કાલિક એનર્જી આપે છે, જ્યારે દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે જે શરીરને મજબૂતી આપે છે અને આ મિશ્રણ માંસપેશીઓને મજબૂત બનાવે છે. 2. એનિમિયાથી પીડિત લોકો માટે ઉપયોગી છે. એનિમિયા એટલે કે લોહીની ઉણપ એ એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જ્યારે ખજૂરને દૂધમાં પલાળીને ખાવાથી શરીરમાં આયર્નનું શોષણ વધારે છે, જેનાથી એનિમિયામાં રાહત મળે છે. 3. હાડકાની નબળાઈથી પીડાતા લોકો માટે વરદાનરૂપ છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે અને ખજૂરમાં ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. આ મિશ્રણ હાડકાની નબળાઈ, ઓસ્ટિયોપોરોસિસ અને સાંધાના દુખાવાથી રાહત મેળવવામાં મદદ કરે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ એક ઉત્તમ ઘરેલું ઉપાય સાબિત થઈ શકે છે. 4. પાચન સમસ્યા ધરાવતા લોકો માટે ઉપયોગી છે. દૂધમાં પલાળેલા ખજૂરનું સેવન પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આંતરડાના કાર્યને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. દૂધ અને ખજૂર સાથે ખાવાથી પેટને ઠંડક મળે છે અને આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયાના વિકાસમાં પણ મદદ કરે છે. 5. માનસિક સ્વાસ્થ્ય સુધારવા ઈચ્છુક લોકો માટે ફાયદાકારક છે. દૂધ અને ખજૂરનું મિશ્રણ માત્ર શરીર માટે જ નહીં, પરંતુ મગજ માટે પણ ફાયદાકારક છે. ખજૂરમાં પોટેશિયમ અને વિટામિન B6 હોય છે,
જે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને ન્યુરોટ્રાન્સમીટરને સુધારે છે. તેનાથી યાદશક્તિ વધે છે અને માનસિક થાક દૂર થાય છે. દૂધમાં હાજર ટ્રિપ્ટોફેન એક શાંત અસર કરે છે, જેનાથી ઊંઘ સારી આવે છે. દૂધ અને ખજૂરનું કઈ રીતે કરવું સેવન? 2 થી 3 ખજૂરને રાત્રે દૂધમાં પલાળીને રાખી દો. સવારે તેને ધીમી ફ્લેમ પર ઉકાળી લો અને પછી પીવો. તમે સ્વાદ માટે તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો. આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. દૂધમાં પલાળેલા ખજૂરના અનેક ફાયદાઓ છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવામાં કાળજી રાખવી, કારણ કે ખજૂરમાં નેચરલ શુગર હોય છે, જે બ્લડ શુગર લેવલને વધારે છે. આ ઉપરાંત જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે, તેમણે દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. દૂધમાં પલાળેલ ખજૂર એક સરળ, ખૂબ જ લાભદાયી ઉપાય છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત આપે છે. આ એનર્જી, મજબૂત હાડકાં, સારી પાચન શક્તિ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કાંઈ પણ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો જોવા માટે ધન્યવાદ.